જમગઢ ને જાંબુવાન એમાં નલ નીલ અંગત સુગ્રીવ આ કોઈ નો રહ્યા, પણ હજી મારું હનુમાન એ તો કાયમ બેઠો કાગડા. ભગવાન હનુમાનજી મહારાજની એક પ્રસિદ્ધ જગ્યા બોટાદની ધરતી પર આવેલી છે, પ્રાચીન જગ્યા, જેને આપણે બધા નવાથા હનુમાનજી મહારાજની જગ્યા તરીકે ઓળખીએ છીએ. ત્યારે આજ ખાસ વિશેષ આ મંદિરના ઇતિહાસ વિશે, આ મંદિરની કથા વિશે અમારી સાથે પૂજ્ય વંદનીય નિર્મળાનંદ બાપુ જોડાયા છે, એમની સાથે વાત કરવી છે. ત્યારે બાપુ પ્રથમ તો જય સિયારામ. જય સિયારામ. જય હનુમાનજી મહારાજ. બાપુ આજ અમે તમારી સાથે ખાસ કરીને આપણે નવથા હનુમાનજી મહારાજનો વર્ષોનો પ્રાચીન જે ઇતિહાસ રહેલો છે એના વિશે વાત કરવા આવ્યા છીએ. તો સૌ પ્રથમ તમે મારા દર્શક મિત્રોને શું કહેવા માંગશો? ઓમ નમો નારાયણ. જય સિયારામ. હું મહંત નિર્મળાનંદ સરસ્વતી, શ્રી નવથા હનુમાનજી મહારાજ મંદિર હરણકુઈ બોટાદ. હું આપ સૌને હાર્દિક શુભકામના મોકલું છું. શ્રી નવહત્તા હનુમાનજી મહારાજ એટલે 9 હાથ લાંબા સ્વયંભૂ શ્રી નવહત્તા હનુમાનજી. આ જગ્યાનો જે મૂળ ઇતિહાસ છે કે શનિ ભગવાન અને હનુમાન દાદાના જે યુદ્ધ થયું હતું, જે આપણે આજ પાડોશો કે હનુમાન દાદાના શનિવાર દિવસ અને હનુમાન દાદા જે તેલ ચડાવવાનું જે વિધાન છે એ આ જગ્યામાંથી શરૂ થયેલું છે. આ જગ્યામાં હનુમાનજી મહારાજ અને શનિ મહારાજ એના વચ્ચે સાડેસાતીના નિમિત્તે યુદ્ધ થયેલું હતું. બહુ ભયંકર યુદ્ધ થયું હતું, જેનો સમય 6 મહિના જેવો હતો. હનુમાન દાદાએ જ્યારે શનિ ભગવાનને પકડ્યું ત્યારે શનિ ભગવાન એમના બીકથી આ નવહત્તા હનુમાન દાદાના સ્વયંભૂ મૂર્તિના નીચે એક ગુફા છે, એ ગુફાની અંદર સ્ત્રીના વેશ ધારણ કરીને હંતાડીને બેઠા હતા. આમાંથી હનુમાન દાદાને એમના વાલ પકડીને બહાર ખેંચ્યો અને ડાવો પગ એમના ખંદે મૂકીને એમને ગદાથી માર્યો. ત્યારે એ રાડ પાડવા મળ્યા, રોવા મળ્યા કે અમને મૂકી દો. તો હનુમાન દાદા એમના પહેલાં જ કીધું કે હું એના પહેલાં તમને કીધું હતું કે હું મારું આખું જીવન જે છે એ પરોપકારે છે, એટલે પરોપકાર હોવા કારણે મને કોઈ પણ પાપની લાગણી થતી નથી, પણ તું માન્યો નહીં એટલે તારે સજા તો દેવી જ પડશે. એટલે હનુમાન દાદા એને મારતા હતા. શનિ ભગવાન એટલે ન્યાયની દેવતા, લોકપાલ, એટલે બાકીના 8 ગ્રહો ચિંતિત થઈ ગયા કે આ હનુમાન દાદા એમને મૂકશે ને અમને મારી નાખશે, તો આ ન્યાયનું કામ અને ધર્મપાલનું કામ કોણ કરશે? એટલે બાકીના 7 ગ્રહો સૂર્ય ભગવાન પાસે ગયા અને એમને વાત કરી કે ભગવાન, એક બાજુમાં તમારો પુત્ર છે ને એક બાજુમાં તમારો શિષ્ય હનુમાન દાદા છે. એમના બેના વચ્ચે બહુ ભયંકર સાડેસાતીના નિમિત્તે યુદ્ધ ચાલે છે. તમે એને રોકાઈ શકો કેમ કે તમે હનુમાન દાદાનો ગુરુ છો. એટલે સૂર્ય ભગવાનના પ્રમુખતામાં એ 8 ગ્રહો અહીંયા પધાર્યા અને સૂર્ય ભગવાને હનુમાન દાદાને વાત કરી કે બેટા, આ મારો પુત્ર છે અને એમનાથી ભૂલ થઈ ગઈ, એ જાણતા નહીં હતા તમારા બદલ, એટલે મેં તમે મૂકી દો. ત્યારે હનુમાન દાદાએ એમને વાત કરી કે ભગવાન, સારું કર્યું મને યાદ કર્યું કે આ તમારો પુત્ર છે, પણ સાડેસાતીમાં એમને તમને નથી મૂક્યો હતો, એટલે એ ગુરુ ઋણ મારા ઉપર બાકી છે. એટલે હનુમાન દાદા વધારે 2 ગદા મારવા. તો સૂર્ય ભગવાન સમજી કે આ કોઈથી માનવાના નથી, આ હનુમાન દાદા કોઈથી માનવાના નથી. એટલે કે હવે એમને છે ને એમને પિતાશ્રીને બોલાવો, પિતાશ્રીને તેડાવો. એટલે શંકર ભગવાનને પ્રાર્થના કરવામાં આવી બધા ગ્રહો તરફથી. અને એ સમયમાં હનુમાન દાદા એમને મારતા હતા અને એ રાડ પાડતા હતા જોરથી, દુદુંબી અવાજ ઉમળતો હતો આ જગ્યાની અંદર. તો ભોળાનાથ પાર્વતી માતા સહિત આવ્યા, પણ એક શાસ્ત્રોનો નિયમ છે કે શનિ ભગવાન, કાર્તિકેય ભગવાન અને હનુમાન દાદાના સામે કોઈ સ્ત્રીને ન જવાય. આ શાસ્ત્ર પાળવા માટે પાર્વતી માતાએ ભગવાનને પ્રાર્થના કરી. ભગવાન કે જો ઓલા કેવા બાંધે છે બેના બે, એમને કેવી દુદુંબી અવાજ આવે છે, મને તો આ અવાજથી જ બીક લાગે છે કે હું અહીંયા નહીં આવું. મૂળતા માતાજીની શાસ્ત્ર પાળવાનું હતું. એટલે માતાજી આ ગામમાં અંબાજી માતાનું જે મંદિર છે ત્યાં રોકાના અને એકલા ભોળાનાથ ભગવાન ત્યાં પધાર્યા અને આ 2
હનુમાન દાદા અને શનિ ભગવાન વિરાટ સ્વરૂપમાં હતા. એટલે એ વિરાટ સ્વરૂપ લઈને શંકર દાદા ભગવાન ભોળાનાથ ત્યાં હાજર થયા અને એમને રોકવાની કોશિશ કરી. પણ હનુમાન દાદાને જોઈ લીધું હતું કે અગર આ ઝઘડો છોડવા માટે ભોળાનાથ આવી શકતા હોય તો મને મારા પ્રભુનું દર્શન કેમ ન થાય, મારા ભગવાન કેમ ન આવી શકે. હા બાપુ. એટલે હનુમાન દાદાએ એની ઉપર દુર્લક્ષ્ય કર્યું અને વધુ મારવા મળે, એ વધારે બાંધવા મળ્યા. તો ભોળાનાથ સમજી ગયા કે હવે હનુમાન દાદાની એમના પ્રભુના દર્શનની તીવ્ર ઈચ્છા છે, એ ત્યાં સુધી મૂકવાના છે નહીં. એટલે હનુમાન દાદા ભોળાનાથે ભગવાન શ્રીરામને પ્રાર્થના કરી, ભગવાન આ તમારો સેવક તમારો ભક્ત માનવાનો નથી અને આ શનિ ભગવાને મારી જ નાખશે. હવે આ સમય ઘણો સમય નીકળી ગયો છે, આમાં 6 મહિના જેવો ટાઈમિંગ થવા આવ્યું છે આ યુદ્ધને, અને હવે એની અંદર એટલો પ્રાણ ન વધ્યો હોય કે આ બચી શકે. એટલે તમારે પધારવું જરૂરી છે ભગવાન. એટલે રામ ભગવાનને પાચારણ કરવામાં આવ્યું, રામ ભગવાનને વિનંતી કરવામાં આવી. અને એ સમયમાં જ માર ખાઈને ખાઈને શનિ ભગવાન થાકી ગયો હતો કે હવે કે ગદા તો જવા દો, મને એક લાપો મારશો ને તોય હું મરી જઈશ, એટલે મને છોડી તો મારી ભૂલ થઈ ગઈ. અને બરાબર એ સમયમાં આ બાજુમાં રામ ભગવાન પધાર્યા અને એ દુષ્ટાદુષ્ટી ભેગા થઈ ગઈ, એકબીજાની નજર મેળી ગઈ. અને જ્યાં રામ ત્યાં હનુમાન દાદા બધા કામ મૂકી દઈ. એટલે રામ ભગવાને ભાડ્યા પછી શનિ ભગવાને મૂકી દીધું, તો ગદાએ મૂકી દીધી અને જઈને ભગવાનના ચરણે પડી ગયા. ભગવાને એમને ગળે લગાડ્યું અને એ યુદ્ધ અહીંયા પૂર્ણ થયું. અને પછી બધાએ નવગ્રહો ભેગા થઈને આ જગ્યાને આશીર્વચન આપ્યા, ભોળાનાથને આશીર્વચન આપ્યા, રામ ભગવાનને આશીર્વચન આપ્યા. ખાસ કરીને શનિ ભગવાને કે આ જતી મારો જે શનિવાર છે એ હનુમાન દાદાનો શનિવાર થશે. કેમ કે હનુમાન દાદાનો જન્મ મૂળ મંગળવાર દિવસે છે અને હનુમાન દાદાને જે સિંદૂર ચડે છે એ સિંદૂરના હારે એમના સેવકો ભક્તો અગર તેલમાં ભેળાવીને ચડાવે તો સિંદૂર હનુમાન દાદા ઉપર રહેશે અને તેલ જે છે એ મારા જે જખમો પડી ગયા છે આને માટે આ મલમનું કામ કરશે. એટલે એ તેલ મારા શરીર ઉપર ઉતરશે, એવું એમના ડાવા પગમાં નીચે કાયમિકમાં રહેવાનો છું. એવી એમને આશીર્વચન આપ્યું. સાથે સાથે બાકીના આડગ્રહોને પણ આશીર્વચન આપ્યા કે આ જગ્યામાં જે કોઈ અમને પૂર્ણ ભાવથી યાદ કરતા હોય, પૂછતા હોય તો શનિના પ્રકોપના સાથે સાથે અમારા કોઈને પણ કોઈ દોષ હોય બાકીના આડગ્રહોના, આ ગ્રહોના દોષમાંથી પણ મુક્ત થશે. એવું સરસ મજાનું આ જગ્યામાં આ યુદ્ધની સાંગતા થયેલી છે. આ જગ્યામાં તમે આવો તો તમે ગેટના બહાર જે આવો અને ગેટના અંદર ગોળો તો તમારું ભાવ જે છે એ ગેટના બહાર રહી જશે અને અંદર સરસ મજાની જેને માટે પૈસા દઈને પણ તમને આત્મિક શાંતિ ન મળી શકે એવી આત્મિક શાંતિ આ જગ્યામાં તમને મળશે. એવી સરસ મજાની શ્રી નવહત્તા હનુમાનજી મંદિરની આ હનુમાન દાદાની શ્રી નવહત્તા સ્વયંભૂ લગભગ 5000 વર્ષથી વધારે ઇતિહાસ ધરાવતો હોય એવો સરસ મજાનું આ હનુમાન દાદાનું મંદિર આ બોટાદ શહેરમાં છે, હરણકોઈ વિસ્તારમાં છે. બાપુએ ખૂબ સરસ મજાના આ જે પ્રસિદ્ધ અને પ્રાચીન જગ્યા આવેલી છે નવોથા હનુમાનજી મહારાજની,